જય જગત, હું હરિચંદ્રસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ મામલતદાર શ્રી દ્વારા મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી શ્રીને આવેદન આપેલ છે કે ખજૂરી ડેમથી લઈને ઊંડ એક ડેમ સુધી સૌની યોજના લિંક 1 ઘણા સમયથી બંધ પડેલ છે, તો અત્યારે આ સૌની યોજના દ્વારા ઊંડ એક ડેમ સુધી અમને પાણી આપવામાં આવે તો ધ્રોલ તાલુકામાં અને જોડિયા તાલુકાના હજારો ખેડૂતોનો જે વાવણી કરી દીધેલ છે મગફળી, કપાસ જેવા મોળ બચી શકે એમ છે ને ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ અને ખાતર બચી શકે તેમ છે. તો અત્યારે હું આ સરકાર શ્રી મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને કહેવા માગું છું કે અત્યારે એક જ લિંક બંધ છે, ગુજરાતની તમામ લિંકો ચાલુ છે. અને મારા ધ્રોલ તાલુકામાં 2 ધારાસભ્ય છે, રાઘવજીભાઈ અને મેઘજીભાઈ. ધ્રોલ તાલુકાનો તે જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ ધ્રોલ તાલુકાનો છે. હું આ બધાને માઈક આંગળા કહું છું કે તમને જો ખેડૂતોની પડી હોય તો ધ્રોલ તાલુકામાં જ પણ પાણીની અત્યારે અછત અને ધ્રોલ તાલુકામાં જ તે સૌની યોજના દ્વારા પાણી મળેલ નથી. તો હું ખાસ કરીને આ ભાજપના નેતાઓ, જે માઈક આંગળા નેતાઓને કહેવા માંગુ છું કે રાઘવજીભાઈ પણ તમે કૃષિ મંત્રી રહી ગયો, તમારા ઇટારામાં પણ આ સૌની યોજનાથી પાણી આવે છે. અને જે જિલ્લા પંચાયતનો પ્રમુખ છે તે પોતાના એરિયામાં પણ પાણી આવે છે, પોતાના ગામના નદીમાં પણ જે વાંકિયાના છે ત્યાં પાણી આવે છે. મેઘજીભાઈ ચાવડા પણ આ તનતન નેતા માઈક આંગળા છે. એક પણ નેતાએ હજી સુધી સરકારમાં એક પણ જે 3 સારા નેતા કહેવાય, જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2 ધારાસભ્ય માજી કૃષિ મંત્રી હોવા છતાં ધ્રોલ તાલુકાના ખેડૂતો પાણી વગરને અત્યારે છે. તો હું ખાસ કરીને આ સરકારશ્રીને કહેવા માગું છું ને આ 3 નેતાને કહેવા માગું છું કે ધ્રોલ તાલુકામાં વહેલી તકે પાણી આપે, જેથી કરીને મોટા ગામ જેવા જાબીડા, ગઢડા, સુમરા, ઇટારા, ઝારિયા, માનસર, હમાપર, રોજિયા, તમાચણ, વાંકિયા, હોયલ, વાવડી, નેડા જેવા ગામોને સિંચાઈનું પાણી મળી શકે. અને ઊંડ એક ડેમમાંથી જામનગર જિલ્લા મહાનગરપાલિકાને પીવાનું પાણી મળે છે અને 35 થી 40 ગામને પીવાલાયક પાણી મળી શકે. વહેલીમાં વહેલી તકે આ સરકાર સૌની યોજના 1 લિંક ચાલુ કરે. જો ટૂંક સમયમાં આ લિંક ચાલુ નહીં થાય તો ગાંધીજીના ચિંતિયાના માર્ગે અમે ભૂખ હડતાળ પણ કરશું. જય જવાન, જય કિસાન.